માટે બ્રાહ્મણો સ્વસ્તિ મંત્રો ભણી રહ્યા છે, જેને ભદ્રસૂક્ત કહેવામાં આવે છે કે જે ઉર્જા દ્વારા આપણું મન એકાગ્ર બની જાય. એટલા માટે બધાએ શાંતિથી હાથ જોડી બેસો, આંખો બંધ કરી સાંભળો. અહીંયાથી બ્રાહ્મણો શાંતિ પાઠ કરી રહ્યા છે. બધા આંખો બંધ કરી હાથ જોડી નમસ્કાર કરો અને પોતાનું ચિત્ત એકાગ્ર કરવાનું પ્રયત્ન કરવાનો. આંખો બંધ કરી દબ્દાસ અપારીતા પ્રાયો રક્ષેદારો જીવે જીવે વાનામ ભદ્રાસો માતર્રેજો યતાંદેરાંતો જીવાસે પૂર્પયા નિવિદાહો મહે પાયામ ભાગામ મિત્રામા દેતે ચંદનનો ચાંદલો ના કર્યો ચંદન સનાથી ચાંદલો કરી દો. ખજાંતન માતા માયા ભોવસ્તરપવેણા તેનો તન્દ્રજ્ઞાજોમમ્મા જગતસ્તસ્તુ કસબાદેન જીવાંજ વાસવાસી હોવા સ્વસ્તિના વિશ્વવંજવાનો વેદાદે ભોજગમાયા અગ્નિદેવાસો ભદ્રાંકારણે દેહે શરણો યામદેવા ભદ્રં ભજેમા ભાવાંઠમાડો મર્યાદે રેખનો યુર્ગાંતો શાંતિર્ભવતુ નિર્વિઘ્નેન કર્મણામ. માનોમાં કોઈ બાકી હોય તો જલ્દીથી યજ્ઞ મંડપ તરફ આવજો. 3 દિવસનું આવું ભગીરથ કાર્ય, આ ભગીરથ દશા પૂર્વાન દશા પરાન આત્મન વિંશતિ એક વિંશતિ પુરુષાન ઉદ્ધરતો. સંકલ્પ એવું કહેશો કે 10 ઘરેલી પેઢી 10 આવવા વાળી પેઢી, દશા પૂર્વાન દશા પરાન એટલે 21 પુરુષનો ઉદ્ધાર પ્રાપ્ત થાય એવું આ યજ્ઞ કાર્યનું ફળ. આવું ભગીરથ કાર્ય, સહસ્ત્ર ચંડી, મહારુદ્ર, પ્રાણ પ્રતિષ્ઠા, આવા 3 યજ્ઞો, જે ભગીરથ યજ્ઞો કરવા માટે આટલા બધા યજમાન પદે જે બેઠેલા છે એ લોકો શાંત ચિત્તથી એકાગ્ર ચિત્તથી 3 દિવસ પૂજાનો લાભો લેજો. આવો યજ્ઞનો લાભો વારે વારે મળતો નથી. આ તમારા કઈ પિતૃઓની કૃપા, તમારા પિતૃઓની કૃપા થઈ કે તમે આ યજમાન પદે આ યજ્ઞમાં બેઠા, આવું ભગીરથ કાર્ય કરવા તમે બેઠા છો. સૂચના આપવામાં આવે એ સૂચના સાંભળશો તો કોઈને પૂછવાની જરૂર પડશે નહીં. અહીંયાથી બ્રાહ્મણો સ્પષ્ટ સૂચના આપશે. બોલ શ્રી ચામુંડા માતજી જય.
મંડપ પ્રવેશ, પાણીનો ગઢાનું પૂજન થશે. જલ યાત્રા લઈને જે આપણે પાણી લઈને આવ્યા છીએ એ જળની પૂજા કરીશું. એ જળ લઈ મંડપ અને વર્ધીની કલશની પૂજા થશે. એ પૂજા કર્યા પછી જે કમિટીએ જે નક્કી કર્યું છે, જે કુંડ ઉપર જે યજમાનને બેસાડવાના છે, એ અહીંયાથી કમિટી નામ બોલશે. એ પ્રમાણે જ મંડપમાં પ્રવેશ કરીને એ જ પ્રમાણે મંડપમાં બેસવાનું રહેશે. એટલે કોઈએ અહીંયાથી જ્યારે મંડપ પ્રવેશમાં અમે તમને ઊભા કરીએ એટલે કોઈએ ઉતાવળ કરતા નહીં, કારણ કે યજમાનો બહુ વધારે છે. જો ઉતાવળ કરશો તો આયોજન ખોરવાઈ જશે. એટલા માટે થઈ અહીંયાથી જે કમિટીએ નક્કી કર્યું છે એ પ્રમાણે કુંડ ઉપર અમે તમને બેસાડીશું. અને જ પ્રમાણે મહારુદ્રના મંડપમાં સહસ્ત્રચંડીના પ્રતિષ્ઠાના યજમાનો, જે કોઈ પણ યજમાનો હશે, જે કુંડ ઉપર જેને બેસવાનું હશે એ પ્રમાણે કમિટીએ નક્કી કરેલા જગ્યા ઉપર તમને બેસાડવામાં આવશે. પણ અહીંયાથી મંડપ પ્રવેશની સૂચના આવશે. એ વખતે ઉતાવળ કોઈ કરતા નહીં અને વારાફરતી બધા મંડપમાં પ્રવેશ કરજો. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ચલો હવે દરેક યજમાનોને છેક સુધી અવાજ આવે છે, પાછળ સુધી ભાઈ આવે છે ને યજમાનોને અવાજ? હા, તો બસ અહીંયાથી સ્પષ્ટ ગુજરાતીમાં સૂચના કરવામાં આવશે. હવે આપણે આ કાર્યનો આરંભ કરીએ છીએ. ભાઈએ તમને જે સમજાયું કે આ કર્મની અનુમતિ એટલે કે આજ્ઞા લેવા માટે આપણે બહાર બેઠા છીએ. આ મંડપમાં જવા માટે એનો અધિકાર પ્રાપ્ત કરવો પડે. એટલે તમને કીધું કે ધોતિયું પહેરીને આવજો, નકર અંદર જવા મળશે નહીં. અને સવારના અમે દેખીએ છીએ કે સ્વયંસેવકો યજમાનો પણ ચપ્પલ પહેરીને અહીંયા ફરે છે. આજે યજ્ઞનો આરંભ થઈ ગયો એટલે સ્વયંસેવકોએ ખાસ સૂચના આપી દેવાની કે કોઈને અહીંયા ચપ્પલ પહેરીને આવવું નહીં, ચામડાની કોઈ વસ્તુ લઈને યજ્ઞ મંડપમાં આવવું નહીં. એમનો પ્રવેશ નિષેધ છે. એટલા માટે ખાસ યાદ રાખજો દરેક યજમાનો કે ભાઈ ચપ્પલ તમારા મંડપની બહાર જ હોવા જોઈએ. કારણ કે હવે દેવતાઓનો વાસ અહીંયા છે. 3 દિવસ સુધી આ 33 કોટી દેવો તમારા ગામમાં રહેવાના છે. તો આપણે એમની મર્યાદા સાચવીશું અને આપણા કુળદેવીની પણ મર્યાદા સાચવીશું. એ રીતે આપણે આ કાર્ય કરીશું. અને અબોટિયા પહેર્યા વગર કોઈએ મંડપમાં જવાનું નથી. એ ખાસ સૂચના છે. અબોટિયું પહેર્યા વગર કોઈએ મંડપમાં જવું નહીં. ચલો હવે દરેક યજમાનો હલો દરેકને તિલક થઈ ગયું છે, શાંતિપાઠ થઈ ગયો છે. હાથની અંદર ફૂલ ચોખા પકડી રાખો. હવે દરેકમાં પકડી રાખો. હા, હવે દરેક દેવોને આપણે વંદન કરવાના છે, નમસ્કાર કરવાના છે. ને અહીંયાથી નમા શબ્દ સંભળાય એટલે માથું નમાવીને નમસ્કાર કરજો દરેક યજમાનો. ઓમ શ્રીમન મહાગણાધિપતયે નિર્વિઘ્નમસ્તુ. ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ. ઓમ શચી પુરંદરાભ્યામ. તમારા માતા પિતા ગુરુ મહારાજ એમને નમસ્કાર કરજો. માતા પિતૃ ગુરુ ચરણ કમલેભ્યો. ઈષ્ટ દેવતા આપણે જેને વધારે માનતા હોઈએ એમને નમસ્કાર કરો. આપણા ગામના દેવો ચામુંડા માતા, આપણા મહાદેવજી, વટેશ્વર મહાદેવ અને જે પણ ગામના દેવી દેવતાઓ છે બેઠા બેઠા બધાને નમસ્કાર કરો. ગ્રામ દેવતા અહીંયા સ્થાનના કોઈ દેવી દેવતા હોય તો એમને નમસ્કાર કરજો. સ્થાન દેવતા આપણા કુંડ મંડપના વાસ્તુ ભગવાન મંદિર નવ જગતમાં રહેલા દરેક દેવોને વંદન કરી આપો. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. હવે તમારા હાથમાં જે પાન ને ફૂલ લીધેલું છે તમારા પાસે એ દેવોની પ્રાર્થના કરવાની. બે હાથ જોડીને નમસ્કાર કરો દરેક યજમાનો.
सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो सुनादितो धूम्रकेतुर्गणानिशे निर्गमेस्तदा सङ्कटे चैव विघ्नतस्य न जायते शुक्लाम्बरधरं देवां शशिवर्णं चतुर्भुजं वदनं ध्यायेत् सर्वविघ्नो प्रशान्तये अभिषिदाधसिद्ध्यर्थं पूजितो यासुरासुरैः विघ्नहर तस्मै गणाधिपतये प्रदितो भगवान् मङ्गलाय तनोरि तदेव लग्नां सुदिनां तदेव ताराबलं चन्द्रबलं तदेव बलं दैव बलं न देव लक्ष्मीपतिदेन्द्रियं स्मरामि लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराजया शब्दकार्येषु दयस्त्री भुवनेश्वराः બધા યજમાનો બેઠેલા છે બોલજો વિનાયકમ ગુરુમ ભાનો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદૌ સર્વ કાર્યાર્થ હવે અહીંયાથી આ કર્મનો મુખ્ય યજમાન છે પ્રતિષ્ઠા સચચંડી અને મહારુદ્ર યાજ્ઞા એમનો સંકલ્પ લેવાનો આપણો જમણા હાથમાં પાણી ચંદન પુષ્પ બેનો હાથ લગાવજો તમામ બહેનો જમણો હાથ લગાવજો ત્યાં ઓમ જગ્યાગ્રદો દૂરમુદય દિદય વંદદો સુપ્તસ્ય દધય વૈદે દૂરાંગમાન જ્યોતિ ગાન જ્યોતિ રે ગાન દાન મે મના શિવ સંકલ્પમસ્તુ તથાવારો નક્ષત્રમ વિદ્રંબિતા વિદ્યા યોગાત કાલ કર્મ સ્વાવીર ભૂત મહતત્વલિંગમાલિંગ તનોદ્ભૂય ભૂય વિરાદી ચરુદશા લોકાત્મક લીલયા તન્મધ્યવર્તી ભગવતઃ श्रीनारायण नावी कमलोद्भूत सकल लोक विनामस्य ब्रह्मणः सृष्टि कुर्वत सदुत्तरणाय ब्रह्मराजिरस्य श्री ब्रह्मणो द्वितीय प्रादे मनवन्तरे स युगादि चतुर्युगानां मध्ये अष्टविंशतिमे कलियुगे कृते भूलोके वर्षे जाम्बुद्वीपे आर्यावर्तांतर्गत ब्रह्मा वैवर्ग देशे श्री हर्मुदारण्ये कन्याकुमारिका नाम्नि क्षेत्रे रेवायाः उदेशिरे संयुतायां च भरणी नक्षत्रे सिद्धयोगे मोकर्णे અને સામાન્ય યજમાન પોતાના ગોત્ર બાકી જે અહીંયા બેઠેલા હતા તમામ યજમાનો પોતાના કુલના ગોત્ર ઋષિઓને યાદ કરજો યાદ ના તો કાશ્યપ ગોત્ર બોલજો અમુક ગોત્રોત્પન્ન પોતપોતાનું નામ બોલજો ભાઈ યજમાન ભાઈઓ અને બહેનો અમુક શર્મ અમુક દાસ અમુક વર્મ સપત્નિકા સપરિવારસ્ય સકુટુંબસ્ય યજમાનો અહમ મનમાં ભાઈ તમામ યજમાનો મનમાં બોલજો ન પાછો સાંભળજો શાસ્ત્રોક્ત વેદોક્ત પુણ્ય ફલ યોગોત્પત્તિ મહા